કાઠિયાવાડમાં તું કોક દી અને ભૂલો ન પડ ભગવાન, પછી તારા એવા કરું હનુમાન કે તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. બહુ પ્રાચીન દુહો, બહુ પ્રચલિત અને પ્રાચીન દુહો છે આપણા જે કાઠિયાવાડનો, કે કાઠિયાવાડમાં તું કોક દી અને ભૂલો ન પડ ભગવાન, તારા એવું કરું હનુમાન કે તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. અને એનો જવાબ આપતા ગોવિંદભાઈ પાલિયાનો એક દુહો, એ શું જવાબમાં કહે છે ગોવિંદભાઈ પાલિયા? કે વ્રજના રોવે અને વિનવે એ તો હરિ પ્રેમના ઘેલા હોય. વ્રજના રોવે અને વિનવે એ તો હરિ પ્રેમના ઘેલા હોય, પણ દીએ ખાંડીને દીકરા એ તો અમારા કાઠિયાવાડના કોઈ. કે વ્રજના રોવે અને વિનવે એ તો હરિ પ્રેમના ઘેલા હોય, પણ દીએ ખાંડીને દીકરા એ તો અમારા કાઠિયાવાડના કોઈ. કે સાધુનો વેશ ધરી અને સાંભળા તું ત્રણ લોક ફરી જો તોય તને ચંગાવતી નહીં સાંભળે અમારા કાઠિયાવાડની કોઈ. કે સાધુનો વેશ ધરી અને શામળા તું ત્રણ લોક ફરી જો તોય તને ચંગાવતી નો સાંભળે અમારા કાઠિયાવાડની કોઈ. કે તોડી આપે ત્રણ દાનમાં અહીંયા તો ચોરને સન્માન હોય. તોડી આપે ત્રણ દાનમાં અહીંયા તો ચોરને સન્માન હોય, પણ પળમાં પાપ ભાણી પીર ભળે, પણમાં પાપ બાળી અને પીર બને એ તો અમારો કાઠિયાવાડનો કોઈ. એટલે કીધું છે કે વ્રજના રોવે અને વિનવે એ તો હરિ પ્રેમના ઘેલા હોય, દીએ ખાંડીને દીકરા એ અમારા કાઠિયાવાડના કોઈ. અને કે જલિયાણ નારી જાંચવાન જેદી હરિવર આવ્યા હોય, જલિયાણ નારી જાંચવા અને જેદી હરિવર આવ્યા હોય તેદી હાથ ગ્રહી દીએ હરખથી, એ તો અમારા કાઠિયાવાડના કોઈ. સાધુનો વેશ ધરી અને જે વીરપુરમાં જ્યારે આંગણે આવ્યો હતો કે તારી પત્નીને જોઈ છે, ત્યારે જલારામ બાપાએ વીરબાઈને હાથ હોપી દીધી હતી. એટલે કે જલિયાણ નારી જાચવાન જેદી હરિવર આવ્યા હોય, હાથ ગ્રહી દીએ હરખથી, એ તો અમારા કાઠિયાવાડના કોઈ. એટલે કીધું છે કે વ્રજના રોવે અને વિનવે એ તો હરિ પ્રેમના ઘેલા હોય. વ્રજના રોવે એ વિનવે એ તો હરિ પ્રેમના ઘેલા હોય, પણ આ તો દીએ ખાંડીને દીકરા એ તો અમારા કાઠિયાવાડના કોઈ. અને ભોજન ઉતારા ભાવથી એ તો ભૂતની પણ ભલકું જોઈ. ભોજન ઉતારા ભાવથી અને ભૂતને ભલકું જોઈ, પણ મરદ પટાધર માંગડો એ તો અમારો કર્મી કોઈ કાઠિયાવાડી કોઈ. અને સંપત્તિ દેતો તો એ સુદા માને અને તેદી ટોકતી રાધિકા તોય. સંપત્તિ દેતો એ સુદા માને અને તે દિવસે ટોકતી રાધિકા તોય. આ તો દીકરા ખાંડીને ખવડાવતી અમારા કાઠિયાવાડીની કોઈ. જુનાગઢના અને બાજુનું ગામ બિલખાના પાદરમાં શેઠ સગાડ છે, ચેલૈયાના દીકરા, એના દીકરાને ચેલૈયાને ખાંડીને ખવડાવી દીધો હતો. એટલે કેવું પડે છે કે સંપત્તિ દેતો તો સુદામાને અને તે દિવસે ટોકતી રાધિકા તોય, પણ આ તો દીકરા ખાંડીને ખવડાવતી અમારા કાઠિયાવાડીની કોઈ. એટલે કીધું છે કે સાધુનો વેશ ધરી અને શામળા, સાધુનો તું વેશ ધરી અને શામળા ત્રણ લોક ફરી જો તોય તને ચંગાવતી નો સાંભળે અમારા કાઠિયાવાડની કોઈ. હું સર્વ્યા જયેશ, મારી સર્વ્યા જયેશ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.